नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં 95મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે। આજે 96મી ગાથા લઈએ છીએ। 96મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે आगे निश्चय नहीं कर आत्म स्वरूप ही सम्यक दर्शन है। आत्म स्वरूप ही सम्यक दर्शन है। समयसार में पण आवी ज गाथा छे। तारो आत्मा ज प्रभु सम्यक दर्शन छे। तो गाथा 96 आत्मा दर्शनम केवलोपि अन्यः सर्व व्यवहार एक एव योगी न ध्यायते यः त्रैलोक्यस्य सार। 96મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે કેવલ આત્મા અપી દર્શનમ अन्यः सर्वः व्यवहार। केवल एक आत्मा ही सम्यक दर्शन है, दूसरा सब व्यवहार है। इसलिए योगीन एक एव ध्यायते, हे योगी एक आत्मा ही ध्यान करने योग्य है। यह त्रैलोक्यस्य सार, जो कि 3 लोक में सार है। શું કહે છે कि केवल एक आत्मा ही सम्यक दर्शन है, दूसरा सब व्यवहार है। इसलिए हे योगी एक आत्मा ही ध्यान करने योग्य है, जो कि 3 लोक में सार है। 3 लोक में सारभूत आत्मा है। गुजराती में गाथा लिए। दर्शन केवल आत्मा अन्य सर्व व्यवहार योगीन एक ज ध्याववो त्रिलोकनो जे सार। એના અર્થમાં કહે છે કેવળ એક આત્મા જ સમ્યક દર્શન છે, અન્ય સર્વ વ્યવહાર છે। હે યોગી એક આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે કે જે આત્મા 3 લોકમાં ઉત્તમ છે। અહીંયા સારનો અર્થ ઉત્તમ છે એમ કર્યો। સર્વોત્તમ છે। 3 લોકમાં ઉત્તમ છે એટલે સર્વોત્તમ છે। સર્વોત્તમ હોય એ સારભૂત હોય, એ આશ્રય કરવા લાયક હોય, એ ધ્યાનનો વિષય હોય। બધાનો અર્થ એક જ છે। ચત્તારી મંગલમની અંદર આપણે ઉત્તમ તરીકે આત્માને લેતા નથી, શરણ તરીકે પણ આત્માને લેતા નથી, મંગલ તરીકે પણ આત્માને નથી લેતા। તો એમાં 4 કયા છે? તો એમાં એ 4 જે કહેવામાં આવ્યા, 4 શરણ કહેવામાં આવ્યા, 4 મંગલ કહેવામાં આવ્યા, 4 ઉત્તમ કહેવામાં આવ્યા, એ તો નિમિત્તથી છે। પણ પોતાનો આત્મા છે તે જ સર્વશ્રેષ્ઠ સર્વોત્તમ છે। એટલે એ મંગલ છે, એ ઉત્તમ છે, એ શરણભૂત છે। કોઈ બીજું શરણ નથી, પોતાનો આત્મા જ શરણ છે। એનું ધ્યાન કરતા મુક્તિની પ્રાપ્તિ થાય છે, આનંદ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। એટલે જો કાંઈ સારભૂત હોય તો 3 લોકમાં પોતાનો આત્મા નિજ શુદ્ધ સ્વરૂપ છે
એ જ સાર છે, એ જ સમય સાર છે. અહીંયા વિસ્તાર કરતા કહે છે કે વિતરાગ ચિદાનંદ અખંડ એક સ્વભાવવાળા આત્માના અભેદ રૂપે જે શ્રદ્ધા જ્ઞાન તથા અનુભવ છે તે જ અભેદ રત્નત્રય છે. એવા આત્માનો અનુભવ, એ જે અનુભવ છે એ જ અભેદ રત્નત્રય છે. અનુભવમાં શેનો અનુભવ થાય છે? અનુભવમાં તો આત્માના અનંત ગુણના એક રૂપ ભવનનો અનુભવ થાય છે. અને એ અનુભવ છે એ જ પોતે છે. અનુભવવા વાળો પણ પોતે છે. અને એ અનુભવતા જે પરિણામ થયા છે તે વિતરાગી પરિણામ છે. એ અભેદ રત્નત્રય છે. નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે. નિર્વિકલ્પ ત્રિગુપ્તિ રૂપ સમાધિમાં પરિણમેલો પોતાનો આત્મા જ નિશ્ચય નહીંથી સમ્યક્ત્વ છે. તે સિવાય અન્ય સર્વ વ્યવહાર છે. તે કારણથી આત્મા જ ધ્યાન યોગ્ય છે. પોતાનો આત્મા જે નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવમાં આવ્યો છે એ જ સમ્યક્ત્વ છે. અને એ સિવાય બીજો બધો તો વ્યવહાર છે. તેથી ધ્યાનનો વિષય આત્મા જ છે. અનુભવનો વિષય આત્મા જ છે. સ્વને અનુભવમાં આવે એવો પોતે પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા છે. જેમ દ્રાક્ષ, કપૂર, ચંદન આદિ અનેક વસ્તુઓ એકઠી કરીને પાનક, એક જાતનો પીવા યોગ્ય પદાર્થ બનાવવામાં આવે છે. એક ઉત્તમ પ્રકારનું શરબત એ અનેક પદાર્થો નાખી અને બનાવવામાં આવે છે. અને અનેક પદાર્થોનો સંગ્રહ હોવાથી તે અનેક રસરૂપ છે. એમાં અનેક પદાર્થ નાખ્યા છે તો એનો રસ બધાનો અંદર આવે છે. પણ એ કંઈ જુદો જુદો આવતો નથી. એ રસ આવે છે તો એ એક રૂપ અનુભવમાં આવે છે. શરબતની અંદર 10 વસ્તુ નાખવામાં આવી હોય પણ 10 નો કંઈ એક પછી એક ક્રમમાં અનુભવ થાય છે, સ્વાદ આવે છે? ના, એક રૂપે શરબતનો જ સ્વાદ આવે છે. તો પણ અહીંયા કહે છે કે અનેક રસરૂપ છે, એ પાનક છે તે અનેક રસરૂપ છે તો પણ અભેદ દ્રષ્ટિથી એક પાનક કહેવાય છે. જેમ આપણે પાણીની અંદર અનેક પદાર્થો નાખીએ છીએ અને શરબત બનાવીએ છીએ તો એ પછી એ શરબત એવી સંજ્ઞાને પામે છે એટલે એને આપણે શરબત તરીકે ઓળખીએ છીએ. અહીંયા પાનક કહેવાય છે. અને એનો સ્વાદ તો એ શરબતનો સ્વાદ છે, પાનકનો સ્વાદ છે. એમ નથી કહેતા કે એની અંદર દ્રાક્ષનો સ્વાદ, કપૂરનો સ્વાદ આવે છે એટલે કે એ કોઈ દ્રાક્ષનું પીણું છે કે કપૂરનું કે ચંદનનું, એવી કોઈ વાત નથી હોતી. એટલે એને પાનક કહેવાય છે. આપણે એ જ રીતે શરબત કહીએ છીએ. અભેદ દ્રષ્ટિથી એક પાનક કહેવાય છે. કેટલું સુંદર ઉદાહરણ આપ્યું છે. તેમ શુદ્ધ આત્મા અનુભૂતિ સ્વરૂપ નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ અનેક ગુણોમાં પરિણમેલો આત્મા અનેક રૂપ છે. તો પણ અભેદ નહીંથી આત્મા એક જ વસ્તુ છે. આત્મા અનેક ગુણોનો એક અખંડ પિંડ છે. દરેક ગુણ આત્મામાં સમયે સમયે પરિણમી રહ્યા છે. અને એક સ્થળે કહ્યું છે એમ કરી અને અહીંયા એક ગાથા મૂકી છે, કે છે કે દર્શનમ આત્મ વિનિશ્ચિત ઈહાત્મ પરિજ્ઞાનમ ઇષ્યતે બોધ સ્થિતિર આત્મની ચરિત્રમ કુત એતેભ્યો ભવતી બંધ. આત્માનો નિશ્ચય તે સમ્યક દર્શન છે. આત્માને જાણવો તે સમ્યક જ્ઞાન છે. અને આત્મામાં સ્થિતિ કરવી તે સમ્યક ચારિત્ર છે.
આ અભેદ રત્નત્રય સાક્ષાત મોક્ષનું કારણ છે. એ ત્રણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણ એટલે ત્રય, એ રત્નત્રય છે. અને એ અભેદ છે, એ એક જ પર્યાય છે. એ કઈ એક પછી એક ક્રમમાં થાય છે એમ નથી. એક જ સમયમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ વિતરાગી પરિણામ થાય છે અને એ જ મોક્ષ માર્ગના પરિણામ છે. સાક્ષાત મોક્ષનું કારણ છે અને એનાથી બંધ કેમ હોઈ શકે? એટલે કે એનાથી કોઈ બંધ પડતો નથી, માત્ર મુક્તિ થાય છે. તો આ 96મી ગાથા છે. એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મ પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 3, પાના નંબર 168. પરમાત્મા પ્રકાશ પહેલા ભાગની 96 ગાથાઓ. आगे निश्चय नहीं कर, आत्म स्वरूपी सम्यक दर्शन है, मुद्दा की बात करते हैं. अप्पा दंसणु केवलू अणु सौ व्यवहारू. आहा, बहु गाथा अलौकिक है. एकूजी जोइए जाए जो तैलो यूं सारू. अर्थ केवल आत्मा, केवल एक आत्मा ही सम्यक दर्शन है. आहा, अर्थात सम्यक दर्शन अकेला केवल आत्मा के आश्रय से होता है. क्या कोई व्यवहार से होता है? ऐसा है. बात तो एवी पण गड़बड़ी भी कही नाखी है. समझ में आया? केवल आत्मा ही एम छे ने. हाँ, केवल आत्मा दर्शन भवती. आहा, एकलो आत्मा भगवान पूर्णानंद नो नाद प्रभु, उसके आश्रय ही सम्यक दर्शन होता है. तो ये आत्मा ही सम्यक दर्शन है. समझ में आया? अन सर्व व्यवहार, दूसरा सब व्यवहार. व्यवहार का अर्थ आश्रय, उससे आश्रय से सम्यक दर्शन नहीं होता, एम कहते हैं. हाँ, समझ में आया? अपना मोक्ष का मार्ग, दर्शन ज्ञान चारित्र तो आत्मा ही है और तो आत्मा के आश्रय से उत्पन्न होता है. तो ये आत्मा ही है. अगर कैसी तो व्यवहार क्या? व्यवहार अन्य व्यवहार के हो, बाह्य सहकारी कारण तरीके उसको हो. व्यवहार दया दान व्रत आदि का भाव, देव गुरु शास्त्र की श्रद्धा का भाव, कि केवल मोक्ष का मार्ग में बाह्य सहकारी कारण कहने में आता है. बस समझ में आया? और उपादान तो आत्मा से उत्पन्न होता है सम्यक दर्शन, एम कहते हैं. समझ में आया? सब व्यवहार एम कहकर व्यवहार के आश्रय से सम्यक दर्शन नहीं होता, एम सिद्ध करते हैं. हाँ, समझ में आया? है ये साधक न अर्थ बाह्य सहकारिणी ने आरोप देकर साधक का साधक है नहीं. हाँ, बात है. अगर आयुष्य गाथा कि आत्मा अपना आत्मा के अवलंबन से जिसमें अनंत आनंद आदि ज्ञान भरा है प्रभु,
उसका आश्रय से उसकी पूर्णता ना स्वीकार से सम्यक दर्शन होता है, वही मोक्ष का मार्ग है। साथ में साधक कहा बाह्य निमित्त कारण को देखकर यही गादी 58 पीछे 58 का भावार्थ वितराग निर्विकल्प समाधि रूप शुद्ध भावना जिसके नहीं, उसके शास्त्र पुराण तो प्रसादी सब व्यर्थ है? भगवान ना खोपड़ा मत ऐसा है। यहाँ शिष्य प्रश्न करता है, देखो है क्या बिल्कुल निरर्थक है? बिल्कुल ही निरर्थक है। उसका समाधान कि बिल्कुल तो नहीं, लेकिन वितराग सम्यक रूप निशुद्धात्मा की भावना सहित हो तब मोक्ष से ही बाह्य सहकारी कारण कहने में आता है। बाह्य सहकारी साथ में है तो निमित्त कारण कहने में आता है। जो नहीं सोलन वाले खुलासा किया था, ये बात ऐसे निकलता कि जो अपना आत्मा अपने आश्रय से सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट करते हैं तो ये एक मोक्ष मार्ग है। अन्य सब व्यवहार नाम मोक्ष मार्ग नहीं एम कहना है क्या है चालती गाथा में ए नहीं है कहीं भाई अंतर में अभेद रत्नत्र स्व के आश्रय से होता हो तो ये सबको बाह्य सहकारी देकर निमित्त सहकारी कारण कहने, बाह्य सहकारी कारण अंतर में नहीं है। समझ में आया? एक बात, यदि वितराग संकेत के अभाव रूप हो तो गुणबंध के कारण है। अंतर स्वभाव का आश्रय सम्यक दर्शन नहीं અને ये व्यवहार हो गुणबंध का कारण है। दो और मिथ्याद रागादि सहित हो तो पाबंद के कारण है। करण खुलासा किया, समझ में आया? जो भगवान आत्मा पूर्ण शुद्ध चैतन्य यानी सन्मुख होकर उसका आश्रय लेकर सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट होता है। यही सम्यक दर्शन की बात मुख्य है न। तो साथ में ये व्यवहार हो तो बाह्य सहकारणी निमित्त तरीके को हो जानो एम कहते हैं। અને અંતર સ્વભાવ का आश्रय नहीं અને ये व्यवहार हो तो मिथ्या से पुण्य बंद होता है। और ये न हो, समझ में आया? मिथ्याद आदि सहित हो तो पाबंद के कारण है। व्यवहार रत्न पण जो मिथ्या श्रद्धा सहित हो तो पाबंद का कारण है। देखो जिसको मोक्ष का बाह्य सहकारणी कहते थे ये मिथ्या राग आदि सहित हो तो पाबंद के कारण है। वितराग संकित नहीं है न एकला दान व्यवहार श्रद्धा ज्ञान हो पुण्यबंध का कारण है। मिथ्या तो हाथ में है ही, पढ़ाई तो अभी यानी भाव है इतना लेकर लिया है और वितरागी संकित नहीं પણ સંકિત નથી પણ એનું જોર તરફ તરફ નથી પણ જરી એનો શુભ ભાવ છે તો એને બાહ્ય ગુણબંધનું કારણ છે તો સંકિત વિના એ ગયા ને
વિતરાગ સંકિત કે અભાવરૂપ હોવો એમ કહ્યા ને, સંકિત તો નહીં, तो पुण्यबंध के कारण और मिथ्यात रागादि सहित हो, तद्दन पर सन्मुख की दृष्टि અને पर सन्मुख का राग हो तो पाप बंध के कारण है। जैसे रुद्र शंकर आदि विद्यानुवाद नामा 10वें पूर्व तक शास्त्र पढ़कर भ्रष्ट हो जाते हैं। समझ में आया? आए तो अन्य व्यवहार आया नहीं यहाँ है सम्यक आत्मा ही सम्यक दर्शन है। सब व्यवहार चाहे तो देवगुरु शास्त्र की श्रद्धा भक्ति पूजा दान दया व्रत तप आदि हो, ये सब विकल्प है, सब अन्य व्यवहार है। उसका अर्थ कि मोक्ष मार्ग नहीं। समझ में आया? એને ઉદ્ધાર કરવાનો રસ્તો તો પ્રભુ આત્મા છે। એ આત્માના અવલંબન લીધા વિના જે કંઈ કરે એ બધું નિર્થક, મોક્ષ માર્ગ એ સાર્થક નહીં। મોક્ષ માર્ગ માટે નિર્થક, સંસાર માટે સાર્થક। આવી વાત છે ભાઈ। भाषा देखो ने, इन सर्व व्यवहारों ये भगवान आत्मा अंतर्मुख होकर सम्यक दर्शन प्रकट करते हैं, तो ये सम्यक दर्शन आत्मा ही है। ये स्वयं अनात्मा है, एम कहना है। व्यवहार सब अनात्मा है। समझ में आया? नहीं भाव है पण जरी मंद है एम, तीव्र मिथ्यात नहीं, मंद है અને उसकी साथ पुण्य बने। सन्मुख तो नहीं, मंद से इतना मन तो होता है ना, मिथ्यात अनंता नमती की मनता होती है, छता मंद हो ये कई वस्तु नहीं। समझ में आया? पूर्ण बंद होता है एम कहते हैं। गजब बात है भाई। मार्ग वितराग नो मार्ग અત્યારે વિખાઈ ગયો બહુ, ચારે ફૂલ રાડી રાડ પાડते हैं। अरे व्यवहार को दुष्कार करते हैं, तिरस्कार व्यवहार से होता है, सब मानते नहीं, एकांत है। जैन गेजेट में वो आए। अरे भगवान भाई, तेरी चीज छोड़कर जो होता है ये सब आत्मा का मोक्ष के कारण नहीं, ये तो अनात्मा है ना प्रभु। अनात्मा हूँ, आत्मा का मोक्ष का कारण में क्यों मदद करे? समझ में आया? भाषा जो ना सिद्धांत आत्मा ही एम शब्द है ने, टीका में खुलासे अप्पा दो सुनो, आत्मा दर्शन है। भाई एने किंमत आत्मा ने नहीं। आत्मा महाप्रभु आनंद का नाथ, अतीन्द्रिय सहजानंद प्रभु, सहजात्म स्वरूप, सहज आत्म स्वरूप का उसकी सन्मुख होकर उसके आश्रय से सम्यक दर्शन होता है। उसके आश्रय से हुआ तो ये आत्मा है एम कहते हैं। भाव में जरी विचार करना चाहिए भाई। आए कहते हैं कि अप्पा सम्यक दर्शन, आत्मा ही सम्यक दर्शन, अन सर्व व्यवहार है। एक नीति में तो कितना ना आप सिद्धांत कहवाए। समझ में आया? गंभीर
વિશેષતાનો પાર નહીં. આ સંતોની આ વાણી, આ राम बाण वाणी है. एक पंक्ति में इतना भर दिया है. भगवान आत्मा वस्तु है न, परमानंद अनाचूर शांत रस का कंद है प्रभु. ये सम्यक दर्शन आत्मा है. क्यों कि आत्मा के आश्रय से उत्पन्न हुआ तो ये आत्मा है. અને પર કે આશ્રય से उत्पन्न हो व्यवहार अनात्मा है. વાત તો આવી છે પ્રભુ. લોકોને પણ આ પદ્ધતિ રીત નોંધને નવી આવી તેને લાગે છે. આ શાસ્ત્રમાં તો પડી છે પહેલેથી. આ નવું બનાવ્યું છે. આ સોનગઢનું છે. અમૃતભાઈ હે એ જુદી વાત પણ હાથ છે. ऐसे परमात्मा प्रकाश पहला नु है कि यहाँ का है? पहला के है? सफाई से ये बात आती है. सफाई इतिहास से आया ने अजास से आया है. हमारा नवा आया कोई के કેટલા 250 1000 આવ્યા. પેલા 250 પછી 100 પછી 400 250 1000 ત્યાં ઘણા પડ્યા છે. અજાસમાં છપાયો. અહીંયા પણ શેઠ કે છે અહીં છપાયું નથી ગયા. આ તો દૂસરે જગ્યાએ છપાય. ભાઈ અહીં છપાય તો પણ એ તો શબ્દો તો એ ના એ ને. गजब बात है. 98 गाथा 96. आत्मा ही सम्यक दर्शन है. केवल एमने लेकिन खूबी सी पास क्या है कि भगवान पूर्णानंद ऊपर जिसकी दृष्टि गई तो दृष्टि का आश्रय तो भगवान आत्मा हुआ. अने वो दृष्टि आत्मा के आश्रय से हुई तो आत्मा के आश्रय होती वही आत्मा है. अने अन्य सब व्यवहार हो संतो दिगंबर मुनियों वाणी तो देखो. एक पंक्ति में तो सारा 14 ब्रह्मांड का पार कर दिया. निश्चय ने व्यवहार बेनो खास वक्त समझ में आया. केवड़ियों ना केड़ाए तो संतोष है. केड़े केड़े चालनारा अल्पकाल में केवड़ ज्ञान लेनारा ચોક્કસ લેનારા. ये है कि जिसमें संपूर्ण शक्ति ने संपूर्ण आनंद पड़ा, संपूर्ण ज्ञान, ऐसा जो भगवान आत्मा ध्रुव सामान्य एक रूप स्वभाव उसका विशेष है आश्रय लिया. विशेष है उसका आश्रय लिया. सम्यक दर्शन ही विशेष है. सामान का आश्रय लिया तो सामान का विशेष हुआ. मठी आत्मा है. समझ में आया. पुस्तक है हमारे जयंती भाई नोटों राखवा थोड़े जयंती भाई नाखवा तो भले चिंता है હતું ને અમારી પાસે એક ખાલી હતું રાખ્યું અમારે વાંચો તો ખરા પછી મૂકી દીધું. બીજા આવ્યા છે. ભગવાન આત્મા જે વિકલ્પ છે ખાલી અને અનંત અનંત સ્વભાવ છે ભરપૂર
हाँ 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 हाँ, समझ में आया। ये वर्तमान पर्याय से भी खाली और अनंत गुण से भरपूर भरा भंडार है। और भाई ये तुम्हारा भंडार બે કરોડ ની કિંમત ન મળે। હા હા, આ તો અનંતો ભંડાર પડ્યા અંદર અખૂટ। હા હા હા, ખૂટે નહીં। કેવળ જ્ઞાની પર્યાય અનંતી નિકાલે તો પણ ખૂટે नहीं। हाँ हाँ हाँ, जिसमें से केवल ज्ञानी पर्याय निकाले एक समय बे समय अनंत समय तो भी खूटे नहीं, ऐसा भंडार भगवान है अंदर। शंकर नो भंडार थी। आ लोग दुकान में पैसा नहीं पगे लगता। दुकान में पैसे न अंदर दुकान में शहर में उधारे खुले दुकान खुले ત્યારે હમણાં પગે લાગે। શંકર નો ભંડાર એમ છે, એમ કે આજ પેદા ખૂબ જો। હા, દુકાન में नहीं करते तुम्हारे हिंदुस्तान ना, ये नहीं हम था जाता शहर में दुकान खोले न, शहर में दुकान खोले એટલે हमारे साथ होता है दुकान में। हमारे बीजा करता था, अपने करता नता दुकान नहीं खोली तो मुझे मारा मोटा एम क्या शंकर नो भंडार है। आ शंकर नाम सुख नो भंडार तो आ है। शंकर नाम सुख होता है। सुख नो भंडार भगवान अंतर पूर्णानंद नाथा। जेने जिसका आश्रय जिसने लिया ऐसे सम्यक दर्शन इस सामान्य का ही विशेष हुआ तो वो विशेष ये आत्मा ही है। अन्य सिवाय जितना विकल्प देव गुरु शास्त्र की श्रद्धा पंच महाव्रत का विकल्प, अरे शास्त्र का पढ़ना का विकल्प, ये सब अनात्मा है। आत्मा है तो ये व्यवहार, अन्य है तो अनात्मा है। समझ में आया है? गुरु का उपदेश अनात्मा है। અહીં તો શેઠ એવી વાત છે, આ તો ત્રણલોકના નાથ જીનવર દેવનો માર્ગ છે પ્રભુ। વિતરાગી પ્રધાન દશા, જેમાં પરની હારી સ્નેહનો સંબંધ નથી, राग का संबंध नहीं। ऐसा भगवान आत्मा। हो गजब की एक नीति तो है। अप्पा दंसनो केवल एम से ने એટલે કેવળ માં આવી ગયું ભાઈ, એકલું કેવળ આત્મા દર્શન। सम्यक दर्शन ने माटी भगवान एकला आत्मा ज आश्रय છે। माटी दर्शन ने केवल आत्मा कहने में पुस्तक है ना सामने आज वो, ये माटी रखी है नहीं तो कहीं वांचन आयो पुस्तक नीचे हो और आ तो उसको ख्याल आवे विशेष एक खातम पुस्तक आत्मा। समझ में आया? अन्य सर्व व्यवहार, अब दो भाषा पड़ी। एक और भगवान आत्मा, सम्यक दर्शन एक रूप आत्मा, अन्य सर्व व्यवहार। चाहे तो दया दान विकल्प उठे, भगवान की भक्ति तीर्थंग गोत्र नो भाव, सब व्यवहार है। ईश्वर का आश्रय से उत्पन्न हुआ, ये सब व्यवहार है।
अपने आश्रय से उत्पन्न हुआ ये आत्मा है। भगवान अपने आंगन में आया, पर्याय में आया। जिस स्वभाव में पूर्णानंद में था उसका आश्रय लिया तो ये पर्याय में भगवान आया है। ओहो दर्शन की पर्याय में सारा आत्मा की श्रद्धा हुई। आत्मा आया नहीं भले पर्याय में, पर सारा आत्मा की श्रद्धा हुई तो आत्मा आया एम कहने में आता है। समझ में आया। मारक बापू आ तो वितरागनों से भाई चाय को दुखी जंत्राणी छोटू भाई छोटू भाई राइट एम बेचारा बे आखियों गई છે તો હિંમત વાળો માણસ જામર ને લઈને આખું ગઈ એ કઈ ગઈ જામર ની ખબર ન પડે ક્યાં છે હે દેહ ની દશા भगवान कोई भी आंधळो होता नहीं। ये तो ज्ञान चक्षु भगवान आत्मा, जिसकी ज्ञान चक्षु है ऐसा भगवान का जिसने आश्रय लिया, मोटा का बड़ा का शरण जिसने लिया, ये पर्याय भी आत्मा हो गई। समझ में आया। जिसने निमित्त ने पर का साइड आश्रय लिया ये अनात्मा हो गया। रणलोकना नाथनो आश्रय लीधो ते आत्मा थयो हुआ। समझ में आया। पर्याय में वारसा मिला, द्रव्य की शक्ति जितनी ही पर्याय में वारसा मिला। ये आत्मा माटी उसको में आत्मा कहता है। विकल्प आदि है व्यवहार सब ये आत्मा से भिन्न अनात्मा एम कहते हैं। एम कहो नहीं यार। गजब बात प्रभु। लोगों ने बैसे न बैसे, एकांत माने न माने, स्वतंत्र से भाई मार्ग तो प्रभु आ है। प्रभुना श्रीमुखे दिव धनी में आया है। समझ में आया। अन्य सर्व व्यवहार અહીંયાથી નીકળવું પડે છે। भगवान पूर्णानंद का જેને आश्रय लिया ये आत्मा, અને જેને પર का आश्रय लिया ये व्यवहार सर्व व्यवहार अनात्मा। હવે શું કરવું તારે કે લે નવમભાઈ છે જી એકા નથી નવરંગભાઈ પાણીનું ગૌનું ક્યાંય રહીએ। હા પાણી ગૌમાં આવ્યું। अरे ત્યાં આગળ વ્યવહાર વિતરાગ દેવની શ્રદ્ધા, શાસ્त्रનું જ્ઞાન, पंचमहावर्तના परिणाम कहते हैं कि आत्मा सम्यक दर्शन तो ये आत्मा नहीं। बे फरता पड़ा है। अरे ये अनात्मा से आत्मा होता है भगवान, ये न हो सके यार। न्याय संगत ब्रह्म तो ने ख्याल में तो आना चाहिए नहीं। सत्य है क्या न सत्य क्या ऐसा तुलना करके अंदर प्रेम तो आना चाहिए न अंदर। अनात्मा से आत्मा होता है। आत्मा से आत्मा होता है, आत्मा से आत्मा होता है, अनात्मा से अनात्मा होता है। पर के आश्रय से तो सब अनात्मा होता है। देव गुरु
શાસ્ત્રની શ્રદ્ધા, ભક્તિ, પૂજા, વ્રત, ભાવ આદિ અને સૌ વ્યવહારો, સર્વ વ્યવહાર એમ પાછું એમ કે હા બે જ ભાગ, एक और भगवान के आश्रय हुआ वो आत्मा અને अपना सिवाय जितना परने आश्रय हुआ ये सर्व व्यवहार अनात्मा। वो समझ में आते है कि नहीं भैया? है આવી વાત છે ભગવાન શું કહીએ? અરે ગરજ દેવ પ્રભુ બાળક તો હાથ સુધાય લોકોને સમજમાં ન આવે, ન બેસે ને ઊંધે રસ્તે ચડી જાય, એથી કઈ સચ નહીં પલટે। प्रणलोकना नाथ देव धनी में आया ये संतो ये रचा शास्त्र, ये शास्त्र में आ दिगंबर मुनियो महापरमात्मा ने तुल्य भगवान ओ परमात्मा है, संतो परमात्मा है। परमेष्टि नहीं पासे परमात्मा परमेष्ट तो एम थी ये स्वरूप ज परमेष्टि ज परमात्मा है। एक पूर्ण है थोड़ो बाकी है पण ये पूर्ण तुल्य है। नियम सार मध्या है संतों ने परमात्मा में किंचित फेर न देखना, हम जैसा जड़ फेर देखते हैं कि क्या नहीं। આવી વાણી તો જુઓ, એક ભાવ એના અંદર ઘા મરી જાય। એક લીટી છન્નુની અન્ન સર્વ વ્યવહાર શબ્દ ऐसा पड़ा है, अन्नु सबो व्यवहारू अन्न सर्व व्यवहार, चाहे तो त्रिलोकना नाथ तीर्थंकर प्रकृति बंधाई भावे व्यवहार अनात्मा है। सुजनमल जी આવી વાતો છે પ્રભુ। બહારના આચરણને બહારના ક્રિયાથી અંદરમાં જોઈ શકશે એવું જે માને પ્રભુ એમ નથી ભાઈ। એવો એ વસ્તુ જ એવી નથી, નમાલો નથી કે જેને રાગની મદદ મળે તો અંતરમાં જાયને અનુભવ થાય। એવો એ બળવાન આત્મા છે। આ પાંચ ઇન્દ્રિય છે ને ભાઈ, એને પંચેન્દ્રિયને બળવાન કીધી, પંચાસ્તિકાય। પાંચ ઇન્દ્રિયમાં પાંચ ઇન્દ્રિય થઈ ખરી ને સૂક્ષ્મ એ પ્રમાણે છે ને બળવાન ભૂપાસમાં છે પંચાસ્તિકાય। ઇન્દ્રિય પાંચ પૂરી થઈ બળવાન કીધું। અહીં તો અણિન્દ્રિય ભગવાન પૂર્ણાનો નાથ। એના બળની શું વાત કરવી? સમજાય છે કાંઈ? એ પંચાસ્તી એ તો એને એમ કે સૂક્ષ્મ વિશેષ છે ને, ચાર ઇન્દ્રિય કરતા પંચેન્દ્રિય એક સૂક્ષ્મ વિશેષ છે। એને સમજવાનું જોક હોય ત્યાં સમજે। મન વિનાના પ્રાણી હોય ને પંચેન્દ્રિય હોય બીજા તો એને ક્યાં બિચારાને સાંભળવા મળે ને? अरे भाई अभी शू के इसलिए हम शब्द पढ़ा है टीका में ऐसा है जो कि आत्मा दर्शनम सम्यक्तम भवति कथम भूतो केवल एक ही रूप अनुसव अनशेष सर्वोपि व्यवहार अनशेष सर्वोपि व्यवहार। टीका कारण तेन कारण एम शब्द है તે કારણે હે યોગી ये स्वरूप में तेरी दृष्टि पड़ी है मैं कि तुमको योगी कहते हैं। हे संत योगी
જેને વર્તમાન પર્યાયને દ્રવ્ય સાથે જોડ દિયા है ये योगी, જે વર્તમાન પર્યાયને રાગ સાથે જોડ दिया है ये अयोगी भ्रष्ट है। हाँ हाँ हाँ, समझ में आया? શું ક્યાં કિયા કે આત્મા કેવળ સમ્યક દર્શન, એકેલો સમ્યક દર્શન, એક જ આત્માનો આશ્રય લીધો માટે એ સમ્યક દર્શનથી આત્મા અને સમો અને સર્વ શેષ લ્યો ટીકામાં, અને શેષ ગમે તે હો વિકલ્પ તે પંચ ભાવનો તીર્થંગોત્ર બાંધવાનો સ્વાર્થ સિદ્ધના આયુષનો વિકલ્પ ये संगोत्र बांधવાનો भाव એ શેષ અન્ય વ્યવહાર અન્ય શેષ સર્વોપી વ્યવહાર એમ છે ને, સર્વ તો શબ્દ હે પાઠમાં। ये कारण है योगी एक आत्मा ही जान करने योग है। हाँ 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 हाँ, सारे लाख बातों कर अनंत बात कर शास्त्र आत्मा क्या है यहाँ जान कर नहीं रहेगा, बस कोई दूसरी चीज है। हाँ हाँ, भगवान आत्मा ने देवगुरु शास्त्र નું ધ્યાન કરવા લાયક નથી। ચિત્ત પર આવી ગયું ને, ખ્યાલ આવ્યું છે? માં તીર્થ સેવ, માં ગુરુ ને સેવ, આ તો આચાર્ય પડી છે ક્યાં જગતની, સતને જાહેર કરે છે કે છે તીર્થમાં ન જા। અરે પ્રભુ પણ એટલો ખૂબ ભાવ છે ને, બસ ગુરુને નશેવ અરિહંતની ધ્યાન ન કર, એ દેવ માનીને એનું ધ્યાન ન કર, તું પોતે દેવ ગુરુ તીર્થ છો। સમજ में आया? આવી વાણી તો જેવું સંતોની રામબાણ છે ને, બે ફેસલા કરી નાખ્યા, એક આત્મા ને એક અનાત્મા, એક નિશ્ચય ને એક વ્યવહાર। હા 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 હા, તે કારણે આમ છે, એ કારણે હે મુનિ, હે યોગી, હા હા હા, એક એવ જાય તે જોયું બોલો, આત્મા કેવળ એક સંકેત છે, આ સર્વ અન્ય સબ શેષ વ્યવહાર है। આ કારણે एक आत्मा ही ध्यान करने योग है। हा हा हा, ધર્મ કરવો હોય ને તો ભગવાન પૂર્ણાનંદના નાથનું ધ્યાન કરવું એક જ ચીજ છે। હા હા હા, સમજ में आया? કેમ એનો હજી ચોથે પદે ખુલાસો કરશે। પહેલું તો કહ્યું કેવળ સમ્યક આત્મા હે, અન સર્વ શેષ વ્યવહાર હે, એ કારણે આત્માનું ધ્યાન કરવું। લાખ વાતની વાત ચઢાવવામાં આવ્યા નહીં, લાખ નહીં, કરોડ ની અનંત વાતની વાત છે ને, લાખ વાતની વાત પછી ક્યાં નીચે ઉરાણો ક્યાં નીચે ઉપર લાખ કરોડ વાત શાસ્ત્ર, પણ એક આત્મા તરફ જા ધ્યાન, બસ એક જ વાત, બાકી બધું અસાર અસાર અસાર। હા, દ્વેત ભાઈ છોડ દે, ગુણી ના ગુણ ને દ્રવ્ય ને પર્યાય ને એવા દ્વેત પણ છોડ દે। હા, એક આત્મ ઓર નિજ જાઓ, નિજ આત્મા પાસે ભગવાન છે એ નહીં। આ તો કઈ દિગંબર સંતોને પડી છે કઈ ના, કઈ આ વચનોની તુલના કરીને કોણ જૂઠા કરશે, પાગલ કહેશે અમને। हम तो पुकार કરીને कहते हैं तीर्थમાં જાઓ નહીં, ગુરુની સેવા કરવી નહીં। અરે ભગવાન ભાઈ, તેમાં તારો લાભ નથી, અમે એમ કે સમજ મેં આયા? તેમાં આત્માનો લાભ નથી।
ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ દાંડી પીટીને મોટે અવાજે જે કહેવું છે તે કહી રહ્યા છે મુનિ. સમાજમાં કેમ માનશે, કેમ કહેશે, સમાજ એને કરી રહ્યા. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 96મી ગાથાનો વિશેષ વિસ્તાર આવતી વખતે લઈશું. સુખધામ અનંત સુસંત ચરી દિન